સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને ચોટીલા ખાતે આઝાદીના 80મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ચોટીલાની ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રીએ ધ્વજવંદન કરી જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા રાષ્ટ્રનાયકો તથા સરહદ પર અડીખમ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે જણાવ્યું હતું કે આપણી આઝાદી લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનનું પરિણામ છે। આ તકે તેમણે સુરેન્દ્રનગર જિલ્લાની શૌર્યભૂમિના વિરલ સ્વાતંત્ર્ય સેનાઓની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, સરદારસિંહ રાણા, અમૃતલાલ શેઠ વગેરેના યોગદાનને બિરદાવી ચોટીલાના મેઘાણી મ્યુઝિયમને નવી પેઢી માટે ઉત્તર પ્રેરણા કેન્દ્ર ગણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે સુશાસન અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પણ આ સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર છે। આજે ગુજરાત માત્ર ઔદ્યોગિક જ નહીં પરંતુ હરિત ઉર્જા, સેમિકન્ડક્ટર અને આધુનિક માળખાકીય સુવિધાઓમાં દેશનું અગ્રણીય રાજ્ય બન્યું। સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિફ્ટ સિટી અને ગોલેરા SIR જેવા મેગા પ્રોજેક્ટને રાજ્યને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે। જિલ્લા વિકાસની ગાથા વર્ણવતા તેમણે ઉમેર્યું કે એક સમયે પાણીની અછતનો સામનો કરતા સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રમાં નર્મદા નીર અને ટાંકી પમ્પિંગ સ્ટેશન થકી ઐતિહાસિક જળક્રાંતિ આવી, જેના સ્થાનથી ખેડૂતોની મહેનત દેશ વિદેશના બજારો સુધી પહોંચી। સાથે જ આંગણવાડીઓ મારફતે કુપોષણ મુક્ત સમાજનું નિર્માણ, યુવાનો માટે કૌશલ્ય વિકાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પાક્કા મકાન, ભક્તિ ભવન તથા વટેશ્વર વન જેવા પર્યાવરણીય પ્રવાસન પ્રકલ્પોની વિશેષ નોંધ લીધી। મંત્રીશ્રીએ ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાની સાથે તેમના આદર્શોને જીવનમાં ઉતારવા જોઈએ। તિરંગો માત્ર હાથમાં જ નહીં પરંતુ હૃદયમાં લહેરાય। દેશભક્તિ માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતા આપણા દરેક કર્તવ્યમાં દેખાવી જોઈએ। પૂર્વજોએ બલિદાન આપીને ઇતિહાસ રચ્યો, ત્યારે આપણી નવી પેઢીને વિકાસ, સેવા, કર્તવ્ય દ્વારા નવો ઇતિહાસ રચવા માટે આહ્વાન કર્યું। સ્વાતંત્ર્ય પર્વના સમારોહમાં અન્ય કાર્યક્રમો પણ યોજાયા, જેમાં પ્રભારી મંત્રી શ્રી તથા મહાનુભાવોના હસ્તે જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સૂતરની આંટી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા। જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર અધિકારીઓ તેમજ સંસ્થાનું બહુમાન કર્યું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રજૂ કરાયેલું લૂંટ ડેમોન્સ્ટ્રેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું, જ્યારે વિવિધ શાળાઓના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી। કાર્યક્રમના અંતે સર્વ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ અને વિવિધ સરકારી વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નાયક મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભૂસડિયા, ધારાસભ્ય સર્વશ્રી કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સદસ્ય, જિલ્લા કલેક્ટર શ્રી GH સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી KS યાજ્ઞિક, પોલીસ અધ્યક્ષ શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી VD સાકરિયા, પ્રાંત અધિકારી શ્રી HT મકવાણા સહિત વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।